નવરંગપુરામાં 4 વર્ષની બાળકી અપહરણ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને બચાવી. બાળકીને અપહરણકારના ચુંગલમાંથી છોડાવી અપહરણકારે બાળકીના વાળ કપાવી નાખ્યા હતા. અપહરણકારે બાળકીના વાળ કપાવી નાખ્યા હતા. બાળકીની ઓળખ ન થાય તે માટે વાળ કપાવ્યા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં સાયબર ફ્રોડ કરનાર 2 આરોપીની ધરપકડ. સસ્તા ભાવે સોનું આપવાની સ્કીમ બતાવી કરી છેતરપિંડી. આરોપીઓએ ફરિયાદી પાસેથી 9.50 લાખ પડાવ્યા. દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રને જમીન મળતા પોલીસ આવી હરકતમાં. આરોપીના જામીન રદ કરાવવા પોલીસની કવાયત. વડોદરામાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ. શેરબજારમાં સારા નફાની લાલચ આપી ઠગાઈ કરતા હતા. ફરિયાદી પાસે ટુકડે ટુકડે રૂપિયા 1.29 કરોડ પડાવ્યા હતા. કરોડની સામે ફરિયાદીને રૂપિયા 1000 જ આપ્યા. સાયબર ક્રાઇમે ઠગ ગેંગના 3 સાગીરતોને ઝડપ્યા. 3 શખ્સ ગેંગને બેંક ખાતાની સુવિધા આપતા હતા. રાજકોટના રવિવાળા, ફિરોઝ દોઢિયા, અકિલ બેલીમની ધરપકડ. ગાંધીનગરમાં સેક્ટર 17માં મેડિકલ સ્ટોરમાં ચોરી થઈ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. વડોદરામાં ભગવાનને પ્રણામ કરી ચોરે ચોરી કરી. શીતલ પાર્ક સોસાયટીમાં અંબે માતાના મંદિરમાંથી તાંબાના વાસણોની ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. વડોદરામાં ખાનગી કંપનીના માલિકના નામે ઠગાઈ. માલિકના ફોટોવાળી નકલી આઈડી મેસેજ કરી કંપનીના કર્મચારીઓને મેસેજ કરી પૈસા ઉઘરાવ્યા. નવા પ્રોજેક્ટ માટે નાણાંની જરૂર હોવાનું કહી 69 લાખ ટ્રાન્સફર કરાવ્યા. વાપીમાં યુવક પર પથ્થર વડે કરાયેલા હુમલાનો મામલો સામે આવ્યો. ટાઉન પોલીસે હુમલો કરનાર 2ની ધરપકડ કરી. આરોપી પ્રવીણ પટેલ અને ચેતન પટેલની ધરપકડ. પ્રેમિકાને મૃત સાબિત કરી ભગાડી જવાનો પ્લાન હતો. એકલબાયું જીવન જીવતા સાધુને ઝાખોતરા લાવ્યા અને દારૂ પીવડાવી હત્યા કરી. સાધુની ઓળખ ન થાય તે માટે મૃતદેહ સળગાવી દીધો. રામોલ પોલીસે તપાસમાં કેટલીક વિગતો સામે આવી. આરોપી અને મૃતક 2014થી પરિચયમાં હતા. અગાઉ એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો. આરોપી વિરુદ્ધ દારૂ સહિતના ગુના નોંધાયેલા છે. આરોપી અને મૃતકના પતિ વચ્ચે ઝઘડો થયો હતો. અમદાવાદના બાવળામાં ગર્ભપાત રેકેટમાં કાર્યવાહી કરાઈ. મોડી રાત્રે ગેસ્ટ હાઉસ મેનેજર સચિન પટેલની ધરપકડ. પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભપાતનું રેકેટ ચાલતું હતું. આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હતું. રૂપિયા 10,000માં ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો ખુલાસો થયો. હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યને પોલીસે ઝડપી પાડ્યો. બાળકી હોય તો મહિલાનું ગર્ભપાત કરાતું હતું. સુરતમાં ખંડણી કેસમાં ઉધના પોલીસની બેદરકારી. ઉધના પોલીસે 60 દિવસ વીત્યા છતાં ચાર્જશીટ દાખલ કરી નથી. સમયસર ચાર્જશીટ ન કરતા પૂર્વ કોર્પોરેટરને જામીન મળ્યા. ખંડણી માંગવાના કેસમાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ જેલમુક્ત થયો. ક્લાસીસ સંચાલક પાસેથી 6 લાખની ખંડણી માંગતા પ્રકાશ દેસાઈને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. સુરતમાં સૌથી મોટા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ થયો. 200 કરોડના ફ્રોડ કેસમાં કૌભાંડીઓને મદદ કરનાર આરોપી કિરીટ જાદવાણી અને દિવ્યેશ ચક્રાણીને પોલીસે ઝડપી પાડ્યો. આરોપીઓ સાયબર ફ્રોડ કરનાર ગેંગને એકાઉન્ટ પૂરા પાડતા હતા. આરોપીઓએ ચાઇનીઝ ગેંગને મલેશિયા અને ક્યુબામાં 100 જેટલા એકાઉન્ટ પ્રોવાઇડ કર્યા હોવાનું ખુલ્યું. રાજકોટમાં મહિલા તબીબના આપઘાત કેસમાં ખુલાસો. સોનાની ખરીદીમાં છેતરપિંડી થતા મહિલા તબીબે આપઘાત કર્યાનું ખુલ્યું. સસ્તામાં સોનું આપવાનું કહીને ઠગાઈ કરનાર 4 પકડાયા. ગોંડલમાં જમીનના ભાગ મુદ્દે પિતરાઈભાઈની હત્યા નિપજાવી. વોરા કોટડા ગામે ગઈકાલે મોડી રાત્રે હથિયારના ઘા ઝીકી પિતરાઈભાઈની હત્યા કરી. અજય સાકરિયા સહિત 5 લોકોએ હત્યાને અંજામ આપ્યો. સુરતમાં યાનના વેપારી પર ફાયરિંગમાં કાર્યવાહી. પોલીસે ફાયરિંગ કરનાર આરોપી હરેશ ગજેરાને પકડ્યો. સોપારી કિલિંગ આરોપી હરેશ ગજેરાએ ફાયરિંગ કર્યું હતું. વડોદરાના અલકાપુરીમાં યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા. 45 ફૂટ ઊંચા ઝાડ પર ચડી યુવકે ડ્રામા કર્યો. ફાયર જવાન પર ડાળીઓ અને મોબાઈલ છૂટો ફેંક્યો. ભોજનની માંગણી કરતા જવાનોએ નાસ્તાની વ્યવસ્થા કરી આપી. ફાયર બ્રિગેડે યુવકનું સહી સલામત રેસ્ક્યુ કર્યું. નવસારીથી આવેલો યુવક મૂળ યુપીનો હોવાનું આવ્યું સામે.
કલોલના અહમદીનગરમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો. ગટરના ગંદા પાણી ઉભરાતા પાલિકામાં હોબાળો કર્યો. 1 મહિનાથી ગટરના પાણીની સમસ્યા, લોકોના ઘરોની આસપાસ પાણી ભરાતા હાલાકી. ગટરના પાણી ભરાઈ રહેતા રોગચાળાનો ખતરો, રજૂઆતો છતાં કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ. કોર્પોરેટરો પણ ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ. યુવરાજસિંહ જાડેજાએ તલાટીની પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ પર સવાલ ઉઠાવ્યા. યુવરાજે કહ્યું, અધિકારીઓ મન ફાવે તેવા નિયમો જાહેર કરે છે. ગૌણ સેવા પસંદગી મંડળે સૌથી અઘરો સિલેબસ સેટ કર્યો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જીપીએસસીની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો લગાવ્યા. યુવરાજે ડીવાયએસઓની પરીક્ષામાં ગેરરીતિ થયાનો આરોપ લગાવ્યો. મૂલ્યાંક પદ્ધતિ ખોટી હોવાનો આક્ષેપ કર્યો. યુવરાજે કહ્યું, પરીક્ષામાં 61માં બંધારણીય સુધારાનો પ્રશ્ન પૂછાયો, જેમાં ખોટો જવાબ લખ્યો તેને 6.5 માર્ક્સ મળ્યા, જ્યારે સાચો જવાબ આપનાર ઉમેદવારને 0 માર્ક્સ મળ્યા. વધુ એક ક્લાસ 1 ઓફિસર લક્ષ્મી કટારિયાની નોકરી લેવાઈ. અધિકારીએ ખોટા પ્રમાણપત્ર પર નોકરી મેળવી હતી. ખોટું આદિવાસી પ્રમાણપત્ર રજૂ કરાયું હતું. ગાંધીનગરમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ નવા સચિવાલયના પ્રોટોકોલ વિભાગની ઓચિંતી મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન કચેરીની કામગીરી નિહાળી. રાજકોટમાં સ્કોલરશીપ માટે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો. વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મામલે વિરોધ. એનએએસી એનબીએ સંસ્થાઓના વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ. 3 મેના રોજ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો. હજારો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નહીં મળે, પરિપત્ર પરત લેવામાં આવે તેવી એનએસયુઆઈની માંગ. રાજકોટની સમાજ કલ્યાણ વિભાગ કચેરીનો કર્યો ઘેરાવો. રાજકોટના વર્ધમાન નગરમાં વિધર્મી અને પરપ્રાંતિયોને મકાન ન વેચવાના પોસ્ટર લાગ્યા. સોસાયટીના સંચાલકોએ ગુજરાતી અને બંગાળી ભાષામાં પોસ્ટર લગાવ્યા. સોસાયટીના અગ્રણીઓએ મિલકત અન્ય ધર્મના લોકોને ન આપવા તાકીદ કરી. સોસાયટીના મકાન પરપ્રાંતિયો કે વિધર્મીને વેચવા કે ભાડે ન આપવા માટેના પોસ્ટર લગાવ્યા. સોસાયટીના અગ્રણીઓએ કહ્યું કે દલાલ અને અન્ય લોકો સોદાઓ કરે છે. મહિલા અને બાળકોની સલામતીનો પ્રશ્ન છે. અમારા ધારાસભ્યને અશાંત ધારો લાગુ કરવામાં રજૂઆત કરી છે. વડોદરામાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ. મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે આક્ષેપ. નવા યાર્ડમાં સારી ક્વોલિટીના બ્લોક છતાં નવા નાખવાની કામગીરી કરાઈ. જનતાના પૈસાનું પાણી કરાતું હોવાનો નગરસેવકોનો આક્ષેપ. જરૂર નથી ત્યાં નવા ડિવાઈડર બનાવતા હોવાનો આક્ષેપ. નગરસેવક જહા ભરવાડે તંત્ર પાસે તપાસની માંગ કરી. દ્વારકામાં 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર રોક. દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી રોક લગાવાઈ. 28 જુલાઈ 2025 સુધી 21 ટાપુઓ પર પ્રતિબંધ રહેશે. દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી યથાવત રહેશે. ચંડોળામાં ગેરકાયદે બનાવેલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા. મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો. ચંડોળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાન મંદિર અને દશામાનું મંદિર તોડી પાડવામાં આવ્યું. 15થી વધુ જેસીબીથી ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી. મહેસાણાની દૂધસાગર ડેરીએ ભાવમાં વધારો કર્યો. દૂધના ભાવમાં કિલો ફેટે ₹10 નો વધારો. હવેથી ₹820 સામે 830 દૂધ ઉત્પાદકોને ચૂકવાશે. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. રમતગમત મંત્રી હર્ષ સંઘવી દિલ્હીના પ્રવાસે. ઓલિમ્પિકના આયોજનની બેઠકમાં રહેશે હાજર. હર્ષ સંઘવી સહિત અધિકારીઓ બેઠકમાં જોડાશે. ઓલિમ્પિક તૈયારી આયોજન માટે કેન્દ્રમાં બેઠક. દિલ્હી પ્રવાસના કારણે કેબિનેટમાં હાજર નહીં રહે. શિક્ષકોની ભરતીને લઈને નવો વિવાદ સામે આવ્યો. સૌથી પહેલા ધોરણ 11 અને 12ની ભરતી કરવાની હતી, પરંતુ ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ. ક્રમિક ભરતી ન થતા ઉમેદવારોમાં રોષની લાગણી.
ધોરણ 11-12માં હજુ શાળા પસંદગીમાં પણ વિવાદ ચાલી રહ્યો છે. અધિકારીઓની મનમાનીના કારણે ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. ક્રમિક ભરતી ન થાય તો જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના. સુરતના રાંદેરની આરજવ હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ. તબીબે ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હોવાનો પરિવારજનોનો આરોપ. મહિલાને છાતીમાં ગાંઠ હોવાથી ઓપરેશન માટે હોસ્પિટલ લાવ્યા હતા. રાંદેર પોલીસે સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. ભાવનગરના તમાકુ ગુટખાના વેપારીઓને ત્યાં દરોડા. મામાકોઠા રોડ વિસ્તારમાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા. સ્ટોક ખરીદ વેચાણના વ્યવહાર સહિતની તપાસ કરાઈ. જામનગરના બેડેશ્વરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. ખોદકામ સમયે લાઇન તૂટતા પાણીનો વેડફાટ થયો. પાઇપલાઇન તૂટતા સોસાયટીમાં પાણી. ભર ઉનાળે વરસાદી માહોલ જેવા દ્રશ્ય સર્જાયા. સુરતમાં મહાનગરપાલિકાએ કરેલી કામગીરીની પોલ ખોલી. સચિન જીઆઈડીસી વિસ્તારમાં રસ્તો બેસી ગયો. થોડા મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો. તંત્રની નબળી કામગીરીથી લોકોને હાલાકી. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. 2 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. 28 અને 29 મે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ. હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા વરસાદ રહેશે. ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી. આજે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા. આજે અમરેલી, ભાવનગર, નવસારીમાં વરસાદની આગાહી. વલસાડ, તાપીમાં વરસાદની આગાહી. આવતીકાલે પવન સાથે છૂટોછવાયો વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પડી શકે છે વરસાદ. શહેરમાં બફારા સાથે તાપમાન 40 ડિગ્રી સુધી જશે. 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. રાજ્યના હવામાન વિભાગે ચોમાસાને લઈ પૂર્વાનુમાન કર્યું. ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે. ગુજરાતમાં 114% વરસાદ રહેવાનું અનુમાન. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119% વરસાદ. દેશમાં 106% વરસાદ. નૈઋત્યનું ચોમાસું મુંબઈથી આગળ વધ્યું. દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. દ્વારકાના દરિયામાં 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો. દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્ય સામે આવ્યા. ભારે કરંટ વચ્ચે માછીમારી કરતી બોટ નજરે પડી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. મનાઈ છતાં જીવના જોખમે માછીમારી કરતા માછીમારો. ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. સરકારી કચેરીઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો. દરેક તાલુકામાં 3 ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત. કાંઠા વિસ્તારના 41 ગામો માટે સાયરનની વ્યવસ્થા. ગીર સોમનાથના દરિયા કિનારે તંત્રની કાર્યવાહી. દરિયાકાંઠે પ્રતિબંધિત જગ્યાએથી લોકોને હટાવાયા. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જામનગરમાં સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર અલર્ટ. જામનગરના માછીમારોને પરત બોલાવવામાં આવ્યા. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના. ડાંગમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઈ ગલકુંડ નદીમાં ઘોડાપૂર આવ્યું. ખેડૂતોના પાકને નુકસાન. ડાંગના ગિરિમથક સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ. આહવા, વઘઈ સહિતના વિસ્તારમાં વરસાદ. વરસાદથી સહેલાણીઓમાં ખુશીની લહેર. વરસાદ બાદ સાપુતારા આહવામાં આહલાદક દ્રશ્ય સર્જાયા. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ. સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો. પ્રવાસીઓ આહલાદક વાતાવરણમાં ખુશ.